નમસ્કાર. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની તૈયારીમાં મદદ માટે આપણે આજે એક ખૂબ જ મહત્વનો વિષય સમજવા જઈ રહ્યા છે. આપણે એ જાણીશું કે યુરોપિયન લોકો ભારતમાં કેવી રીતે આવ્યા અને અહીં અંગ્રેજી શાસનની શરૂઆત કેવી રીતે થઈ. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પરીક્ષા માટે પણ યાદ રાખવામાં સરળ રહે એટલે આપણે આને 5 ભાગમાં વહેંચી દીધું છે. પહેલા કે નવો રસ્તો શોધવાની જરૂર જ કેમ પડી, પછી સત્તા માટેની સ્પર્ધા, એ પછી જોઈશું નિર્ણાયક લડાઈઓ, ત્યારબાદ કંપની શાસનનો ફેલાવો કેવી રીતે થયો અને છેલ્લે અંગ્રેજોનું વહીવટી તંત્ર કેવું હતું. તો ચાલો સૌથી પહેલા સવાલથી શરૂઆત કરીએ. મૂળભૂત સવાલ એ છે કે આ બધું શરૂ જ કેમ થયું? યુરોપના લોકોને ભારત આવવા માટે એક નવા દરિયાઈ રસ્તાની શોધ કરવાની જરૂર જ કેમ પડી? જો આખી વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 1453થી. થયું એવું કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ શહેર જીતી લીધું, જેને આજે આપણે ઇસ્તાંબુલ તરીકે ઓળખીએ છીએ. હવે આ શહેર યુરોપ અને ભારત વચ્ચેના જમીન વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. જેવું એ તુર્કોના હાથમાં ગયું, જૂનો રસ્તો બસ બંધ થઈ ગયો. હવે રસ્તો તો બંધ થઈ ગયો, પણ યુરોપમાં ભારતની વસ્તુઓની માંગ થોડી બંધ થવાની હતી. સુતરાઉ કાપડ, રેશમ અને ખાસ કરીને મરી મસાલા અને તેજાના, એના વગર તો યુરોપમાં ચાલે જ નહીં. એટલે હવે મજબૂરી હતી. કોઈ પણ ભોગે ભારત પહોંચવા માટે નવો રસ્તો શોધવો જ પડે એમ હતો. અને આ જ જરૂરિયાતે એક મોટી શોધખોળને જન્મ આપ્યો. અને બસ અહીંથી જ શરૂ થઈ એક મોટી રેસ. યુરોપના અલગ અલગ દેશો વચ્ચે હોડ લાગી ગઈ કે કોણ પહેલા ભારત પહોંચે અને ત્યાંના જબરજસ્ત ફાયદાકારક વ્યાપાર પર પોતાનો કબજો જમાવે. હવે આ ક્રમ પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવો છે. જુઓ, સૌથી પહેલા આવ્યા પોર્ટુગીઝ. 1498માં વાસ્કો દ ગામા કાલિકટ પહોંચ્યો. એમના પછી આવ્યા અંગ્રેજો, પછી ડચ અને છેલ્લે આવ્યા ફ્રેન્ચ. શરૂઆતમાં તો આ બધાએ ભારતના દરિયા કિનારે પોતાની કોઠીઓ બનાવી. કોઠી એટલે શું? બસ એક જાતનો વેપારી અડ્ડો, જ્યાં એ લોકો પોતાનો માલ રાખતા અને વેપાર કરતા. હવે સ્વાભાવિક છે કે જ્યાં આટલા બધા વેપારીઓ ભેગા થાય અને બધાને એક જ ખજાનો જોઈતો હોય તો ત્યાં ટક્કર તો થવાની જ. અને થયું પણ એવું જ. આ વેપારની સ્પર્ધા ધીમે ધીમે લડાઈમાં ફેરવાઈ ગઈ અને 2 એવી નિર્ણાયક લડાઈઓ થઈ જેણે ભારતના ઇતિહાસનો આખો નકશો જ બદલી નાખ્યો. જુઓ, આ 2 યુદ્ધોને બરાબર સમજવા જેવા છે. પ્લાસીનું યુદ્ધ, જે 1757માં થયું, એ અંગ્રેજ શાસનનો પાયો હતો. એમ સમજો કે એક શરૂઆત હતી. પણ અસલી ગેમ ચેન્જર સાબિત થયું 1764નું બક્સરનું યુદ્ધ. આ યુદ્ધે તો અંગ્રેજોને ભારતના સાચા માલિક બનાવી દીધા. તો 1757 પ્લાસીનું યુદ્ધ, આ એક એવી જીત હતી જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, જે ખાલી એક વ્યાપારી કંપની હતી, તેને બંગાળના રાજકારણમાં એક મોટો ખેલાડી બનાવી દીધી. અહીંથી જ ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યનો પાયો નંખાયો. પણ પછી આવ્યું વર્ષ 1764, બક્સરનું યુદ્ધ. આ યુદ્ધ પ્લાસી કરતાં પણ અનેક ગણું વધારે મહત્વનું હતું. કેમ? કારણ કે આ જીતે કંપનીના હાથમાં એક એવી સત્તા આપી દીધી જેણે બધું જ બદલી નાખ્યું. એ સત્તા હતી દીવાની સત્તા. આ શબ્દ બરાબર યાદ રાખી લેજો. દીવાની સત્તા એટલે શું? એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા મોટા અને સમૃદ્ધ પ્રાંતોમાંથી ટેક્સ એટલે કે મહેસૂલ ઉઘરાવવાનો કાયદેસર હક્ક. બસ આ જ ક્ષણથી અંગ્રેજો માત્ર વેપારી મટીને શાસક બની ગયા. હવે વિચારો, જે કંપની પાસે હવે પૈસા ઉઘરાવવાની સત્તા હોય અને પોતાની ફોજ પણ હોય, એ શું કરે? બસ એ જ થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હવે ખૂબ જ ઝડપથી ભારતમાં પોતાનો વિસ્તાર વધારવાનું શરૂ કરી દીધું. એક પછી એક યુદ્ધો અને ચતુરાઈભરી સંધિઓ દ્વારા કંપનીએ પોતાનું શાસન ફેલાવ્યું. અને આમાં સૌથી મોટી ટક્કર થઈ મરાઠાઓ સાથે. અંગ્રેજ-મરાઠા યુદ્ધો પછી તો લગભગ આખા ભારતમાં અંગ્રેજો જ સૌથી મોટી રાજકીય તાકાત બની ગયા. સારું, હવે આટલો મોટો દેશ જીતી તો લીધો, પણ એને ચલાવવો કઈ રીતે? આટલા મોટા વિસ્તાર પર રાજ કરવા માટે એક મજબૂત સિસ્ટમની જરૂર પડે. એટલે અંગ્રેજોએ ભારતમાં એક બિલકુલ નવી વહીવટી વ્યવસ્થા ઊભી કરી. અને એમની આખી સિસ્ટમ મુખ્યત્વે 3 પાયા પર ઊભી હતી. આને આપણે અંગ્રેજ શાસનના 3 સ્તંભ પણ કહી શકીએ. પહેલું, વહીવટી તંત્ર, એટલે કે સિવિલ સર્વિસ, જે આખો રાજવહીવટ સંભાળે. બીજું, પોલીસ તંત્ર,
જે કાયદો અને વ્યવસ્થા જાળવે, અને ત્રીજું ન્યાયતંત્ર, જે ન્યાય આપવાનું કામ કરે. આ ત્રણેય મળીને એમના શાસનને મજબૂત બનાવતા હતા. આ નવી સિસ્ટમ બનાવવાનો શ્રેય ગવર્નર જનરલ કોર્નવોલિસ અને વોરેન હેસ્ટિંગ્સ જેવા અંગ્રેજ અધિકારીઓને જાય છે. ખાસ કરીને કોર્નવોલિસે જે ન્યાયિક અને વહીવટી સુધારા કર્યા, એને લગભગ 200 વર્ષ સુધી ચાલનારા શાસનનો પાયો નાખ્યો. તો આમ એક વ્યાપારી કંપની તરીકે ભારતમાં પગ મૂકીને આટલા વિશાળ દેશ પર શાસન સ્થાપિત કરવા સુધીની આ સફર ખરેખર અકલ્પનીય છે. અને આ જ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આખિર માત્ર વ્યાપાર કરવા આવેલી એક કંપની આટલા મોટા દેશની માલિક કેવી રીતે બની ગઈ?